હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એનો આજે અંત આવ્યો છે. એટલે શું તો કે આજે હું તમારી સમક્ષ ધોરણ 10 એની અંદર ઇંગ્લિશ અને એની અંદર સેકન્ડ લેંગ્વેજ અને એમાં આઈડિયલ જે એના પેપર સેટ છે એનો આપણે અભ્યાસ કરીશું. તો કે એના માટે જે તમને આજે કહેવાય છે ખાસ બાબત એ છે કે એના જે પેપર સેટ છે એટલે જે તમને એની બુક છે એ બુક તમે ઘરે બેઠા અત્યારે ઓનલાઈન મેળવી શકો છો અને એના માટે જે ઓફિશિયલ લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી રહેશે. તો હવે સેક્શન એ છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો જો જોઈએ શું કહે છે. ક્વેશ્ચન નંબર આપણો જે છે એ છે આપણો 56. તો શું કહે છે તો કે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ એનીવન. એટલે આપણે જે પેરેગ્રાફ છે ને પેરેગ્રાફ એ લખવાનું થાય છે અને અબાઉટ એટલે કે લગભગ કહેવાય ને કે 125 શબ્દોની અંદર પેરેગ્રાફ લખવાનું થાય છે. એટલે કે અને એ પણ કઈ ફોલોઈંગ જે આપણને નીચે આપણને જે પોઈન્ટ આપેલા છે અને એમાંથી પેરેગ્રાફ લખવાનો છે. અહીંયા કહે છે કે આપણને એનીવન એટલે કોઈ પણ એક જ લખવાનો છે. તમને અથવાની અંદર આપેલો હોય છે, તમારે જે એક્ઝામની અંદર લખવાનું થાય એ કોઈ પણ એક લખવાનો છે. પણ આપણે જે સમજણ મેળવીશું એ બંને જે પેરેગ્રાફ છે એની સમજણ મેળવીશું. તો અહીંયા તમને જે પોઈન્ટ આપેલા છે, તમને પોઈન્ટ આપેલા છે શું કહે છે તો કે મધર ધ વર્લ્ડ્સ બેસ્ટ ક્રિએશન. જે તમને પોઈન્ટ આપેલો છે જે તમારો પેરેગ્રાફ લખવાનો છે એક પોઈન્ટ એવો છે કે જે મધર આપણી જે માતા છે ને એ વર્લ્ડ વિશ્વનું બેસ્ટ ક્રિએશન એટલે કે સર્જન. માતા છે ને એક દુનિયાનું સારામાં સારું સર્જન છે અને એના વિશે તમારે અહીંયા પેરેગ્રાફ લખવાનો થાય છે. તો તમને પોઈન્ટ તો અહીંયા આપેલા જ છે અને જો આમાં કંઈ ન ખબર પડે ને તો જે તમને જે પોઈન્ટ આપેલા હોય ને એ પોઈન્ટ તમારે થોડા ઘણા ઉતારવા, હાવ કોરું ના મૂકવું તો એના થોડા ઘણા માર્ક આવે. તો પોઈન્ટ તો આપેલા છે અને જોઈએ આપણે પોઈન્ટ તો તમારી સામે છે પણ આપણે સીધા ટાઈમ બગાડીએ નહીં અને સીધા આપણે જઈએ પેરેગ્રાફની અંદર. તો પેરેગ્રાફ છે તો કે આપણે અહીંયા લખાણ તમારી સામે છે તો કે મધર ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ક્રિએશન ઓફ ધ વર્લ્ડ. એટલે શું કહેવા માંગે છે જે માતા છે ને મોસ્ટ સારામાં સારું બ્યુટીફુલ એક સુંદર હોય અને એમાંય સારામાં સારું જો ક્રિએશન સર્જન હોય ને તો એ આપણું કોણ છે? આપણી માતા છે. ખરેખર આપણે ધોરણ 10 ની અંદર યુનિટ 4 અભ્યાસ કરી ગયા છે કે માતા છે દુનિયાનું સારામાં સારું સર્જન છે અને જે હકીકત છે. નો વન કેન રિપ્લેસ હર. રિપ્લેસ એટલે બદલી જ નથી શકાતું, એની સાથે કોઈ સરખામણી જ નથી, શક્ય જ નથી યાર. માતા તો એક અનન્ય અજોડ વસ્તુ છે, એની સાથે કોઈ રિપ્લેસ બદલી ના શકાય. સી ઇઝ અ પર્સન કે હુ ડઝ સેલ્ફલેસ સર્વિસ ફ્રોમ મોર્નિંગ ટુ નાઇટ. વાત કરે છે માતાની કે આ માતા છે ને પર્સન એટલે કે એક એવી વ્યક્તિ છે કે કહેવાય છે સેલ્ફલેસ એટલે પોતાની જાતે અહીંયા કહે છે ને સેલ્ફલેસ. માતા છે પોતાની જાતે સર્વિસ સેવા આપે છે અને ક્યાંથી ફ્રોમ શરૂઆત થાય છે મોર્નિંગ, સવારથી શરૂ થાય છે ને નાઇટ સાંજ સુધી. માતા સવારે જાગે અને સાંજ સુધી પોતાની રીતે સેલ્ફલેસ પોતાની જાતે કામ કર્યા જ રાખે છે. કોઈ પણ સમય હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય. કુકિંગ ફોર હર ફેમિલી વિથ લવ વિથ એન એવર સ્માઇલિંગ ફેસ. કુકિંગ એટલે રસોઈ કરે છે, ફોર ફેમિલી કુટુંબ માટે રસોઈ કરે છે અને એ પણ લવ પ્રેમથી અને વિથ એવર સ્માઇલિંગ અને હંમેશા સ્માઇલ કરી રસોઈ કરશે પણ એ પણ સ્માઇલ સાથે. ક્યારે એને એવું ન હોય હું થાકી ગઈ છું, આમ છું તેમ છું, હંમેશા સ્માઇલની સાથે માતા રસોઈ કરે છે. ત્યાર પછી સી ઇઝ અ સિમ્બોલ ઓફ લવ. આ માતા છે ને એક સિમ્બોલ છે. શીનો? લવ. લવનો એક સિમ્બોલ છે, ચિહ્ન છે, નિશાની છે. સિમ્બોલ એટલે ચિહ્ન, નિશાની. બીજું શેનું સિમ્બોલ છે? કેર, કાળજી લેવા માટેનું. અને ડિવોશન એટલે કે ભક્તિ માટેનું કોઈ એક સિમ્બોલ હોય તો એ માતા છે. ત્યાર પછી મધર નેવર કમ્પ્લેન્સ ઓફ ગેટિંગ ટાયર્ડ. માતા છે ને ક્યારેય કમ્પ્લેન્ટ કરતી નથી. નેવર એટલે ક્યારેય નહીં, ક્યારેય પણ કમ્પ્લેન્ટ તમને નથી કરતી. આપણે ક્યારેય જોતા નથી. ગેટિંગ ટાયર એટલે થાકી જવું. ગેટિંગ ટાયર એટલે હું થાકી ગઈ છું એવું માતા ક્યારેય પણ આપણને કમ્પ્લેન્ટ કરતી નથી. સી પ્લેઝ અ સિગ્નિફિકેશન રોલ ઇન એવરી ફેમિલી. આ પ્લેઝ એટલે ભજવવું. શું ભજવે છે? સિગ્નિફિકન્ટ એટલે કે મહત્વનો રોલ ભજવે છે. આ માતા છે એક મહત્વનો રોલ ભજવે છે એવરી ફેમિલી. એવું નથી કે મારી માતાની હું વાત કરું છું કે આપણે કોઈ પણ માતા હોય દુનિયાની વિશ્વની અંદર કોઈ પણ માતા છે એક મહત્વનો રોલ ભજવે છે એના કુટુંબની અંદર, એના મેમ્બરની અંદર, જે સભ્યો છે એના લાઈફની અંદર. એઝ અ ફ્રેન્ડ, મિત્ર તરીકે, ગાઈડ, માર્ગદર્શન આપવા માટે, એન્ડ મેન્ટર એટલે પણ માર્ગદર્શન આપવું. તો આપણને માર્ગદર્શન આપે, મહત્વનો રોલ ભજવે માતા છે ભાઈ. ત્યાર પછી શું કહે છે? સી એપ્રિશિએટ હર ચિલ્ડ્રન વેન દે આર રાઇટ. એટલે આ માતા છે ને માતા એપ્રિશિએટ એટલે શું થાય? વખાણ કરવા.
માતા છે એ વખાણ કરે છે, એના બાળકો છે એના વખાણ કરે છે વેન, જ્યારે ધે આર રાઈટ એટલે સાચા હોય ત્યારે. માતા છે એ પોતાનું બાળક જો સાચું હોય પોતાના રસ્તાની અંદર, પોતાના જીવનની અંદર, તો એના વખાણ કરે છે, કરેક્ટ સુધારે છે. ધેમ બાળકો છે, એના જે બાળકો છે એને શું કરે છે? સુધારે છે. પણ ક્યારે? તો કે વેન ધે આર રોંગ. માતા જ્યારે એના બાળકો ખોટા હોય, રોંગ એટલે ખોટા, તો એને સુધારે છે. અને જ્યારે એના બાળકો સાચા હોય તો એના શું કરે છે? વખાણ કરે છે. એપ્રિસિએટ એટલે વખાણ કરવું. કેવી રીતે વખાણ કરે છે? હર વાર્મથ એન્ડ સેક્રિફાઈસ નોઝ નો બાઉન્ડ. એનો કહેવાય ને વાર્મ એટલે હૂંફ, એના હૂંફથી, પ્રેમભરી હૂંફથી એના વખાણ કરે છે. અને ખોટા હોય તો એને સુધારવાનું કામ કરે છે. સેક્રિફાઈસ ત્યાગ કરીને, કે નોઝ નો બાઉન્ડ. બાઉન્ડ એટલે શું થાય? એક જોડાણ. એના જે પ્રેમ, એના જોડાણ છે, જે કંઈ હોય, ઘણી બધી વસ્તુ છે ને, માતા એનો સેક્રિફાઈસ કરે છે, ત્યાગ કરે છે, અને પોતાના બાળકને સુધારે છે. અને સાચા હોય તો વખાણ કરે છે. શું કહે છે? તો કે પ્રિન્સેસ, એક પ્રિન્સેસ એટલે કે રાજકુમારી છે, એનું નામ છે ડાયના. ડાયના નામની જે પ્રિન્સેસ રાજકુમારી છે એ રાઇટલી સેડ એટલે ખરેખર રીતે કહે છે, શું કહે છે? કે મધર્સ આર્મ, માતા છે ને એના હાથ, આર મોર કમ્ફર્ટિંગ. માતાના જે હાથ છે ને એ મોર એટલે વધારે, અને કમ્ફર્ટિંગ એટલે આરામદાયક છે. માતાના હાથ વધારે આરામદાયક છે. ધ્યાન એટલે ના કરતા એનીવન એલ્સ. એલ્સ એટલે શું થાય છે? બીજું, બીજા કોઈ પણ હોય એના કરતાં માતાના હાથ છે એ વધારે કમ્ફર્ટિંગ એટલે કે આરામદાયક છે. આવું કોણ કહે છે? પ્રિન્સેસ છે. ભાઈ આ આપણે બધું કંઈ યાદ નથી રાખવાનું, કે એટલે કહેવાની વાત એવું છે, નિબંધ આપણે પેરેગ્રાફ લખીએ છીએ. પેરેગ્રાફ એટલે એક પ્રકારનો નિબંધ. તો એમાં નિબંધ, એનો નિબંધનો અર્થ જ છે કે જેમાં કોઈ બંધન નથી તે, એટલે ફિક્સ નથી કે આપણે આ પૂછાવાનું છે, પણ આપણે જોઈએ છીએ ગમે ત્યારે પૂછાય તો આપણને આવડવું જોઈએ. ત્યાર પછી આ મધર ઇઝ કોન્સ્ટન્ટ સોર્સ ઓફ સપોર્ટ. આ માતા છે ને એક કહેવાય ને કોન્સ્ટન્ટ સોર્સ. સોર્સ એટલે કે સ્ત્રોત છે. કોન્સ્ટન્ટ સતત ને સતત મળતો એક સ્ત્રોત છે. શેનો સ્ત્રોત છે? તો કે સપોર્ટ, આપણને સપોર્ટ આપે છે. અને વુ એટલે કે માતા છે ને સ્ટાન્ડ્સ, ઊભી રહે છે, બાય હર ચિલ્ડ્રન. માતા છે એના બાળક છે એની બાજુમાં ઊભી રહે છે. એવરી સિચ્યુએશન, કોઈ પણ સિચ્યુએશન, કોઈ પણ પરિસ્થિતિ હોય ને તો માતા એના બાળકની બાજુમાં ઊભી હોય છે. She is the one કે who spends sleepless nights when her children are sick. આ માતા છે ને, માતા એ વુ એક પ્રકારને કહેવાય છે ને, માતા વુ એટલે કે એક એવી વ્યક્તિ છે જે સ્પેન્ડ એટલે ખર્ચે છે, પસાર કરે છે. શું પસાર કરે છે? સ્લીપલેસ, ઊંઘ પણ જતી કરે છે, ઊંઘ વગર પસાર કરે છે એની નાઇટ, એની રાત્રિઓ. અને વેન એટલે કે જ્યારે એના બાળક છે ને એ સિક એટલે બીમાર હોય. બાળક બીમાર હોય ને તો માતા જાગે છે. સી ઓલવેઝ રિમેન્સ સ્ટ્રોંગ, લવિંગ એન્ડ હમ્બલ. આ માતા છે ને ઓલવેઝ એટલે કે હંમેશા, રિમેન એટલે રહે છે, સ્ટ્રોંગ મજબૂત રહે છે, લવિંગ પ્રેમથી રહે છે, અને હમ્બલ એટલે કે વિનમ્ર થઈને રહે છે. માતા હંમેશા આ જ છે માતા. ત્યાર પછી હેન્સ એટલે કે પછી. હેન્સનો અર્થ શું છે? પછી. ઇટ્સ એવરીવન્સ ડ્યુટી ટુ ટેક કેર ઓફ વન્સ મધર. સોરી, હેન્સ એટલે પછી નહીં, કે તેથી. શું કહેવા માંગે છે? એવરીવન, દરેકે દરેક વ્યક્તિ છે એની ડ્યુટી, એની ફરજ છે. શું? તો કે ટેક એટલે આપણે લેવું જોઈએ, કેર એટલે કાળજી. કોની? વન્સ મધર એટલે કે આપણી જે પોતપોતાની માતા છે ને એની કાળજી લેવી જોઈએ. એ આપણી દરેક વ્યક્તિની શું છે? ડ્યુટી છે, ફરજ છે. એન્ડ નેવર, ક્યારેય નહીં હર્ટ હર. હર્ટ એટલે ઈજા પહોંચાડવી, પણ અહીંયા વાક્ય નકાર છે નેવર. એટલે આપણે આપણી માતા છે એને ક્યારેય પણ ઈજા પહોંચાડવી જોઈએ નહીં. તો અહીંયા આપણે જે માતા વિશેનો જે પેરેગ્રાફ હતો એ આપણે શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. પણ તમારે એક જોવો જરૂરી છે, પરીક્ષાની અંદર, એક્ઝામની અંદર પૂછાય તો આપણને સરળતાથી લખતા આવડે. નિબંધ છે એની અંદર કોઈ બંધન હોય નહીં, એટલે આ કોઈ ગ્રામરનો ટોપિક નથી, એટલે આપણે વધારે સમય બગાડતા નથી. તમારી સામે મેં આપેલો છે અને એક વખત તમને સમજાયેલો પણ છે. જોઈએ હવે નેક્સ્ટ પોઈન્ટ. 56મો પ્રશ્ન છે, એની અંદર આપણને એક અથવાની અંદર બીજો પ્રશ્ન આપેલો છે. અથવા કીધું ને આપણને એની વન, આપણે જ્યારે પ્રશ્ન ઉપર પૂછ્યો ને તો અહીંયા આપણને કીધેલું હતું કે તમારે જે એસે લખવાનો છે એ એની વન લખવાનો છે, પેરેગ્રાફ લખવાનો છે એની વન એટલે કોઈ પણ એક લખવાનો છે. તો આપણે પેલો માતા વિશે જોયો અને બીજો પેરેગ્રાફ આપણો જે કંઈ છે એ શેના વિશેનો છે? તો છે પેરોટ, ધ ઇન્ટેલિજન્ટ બર્ડ. એટલે પેરોટ એટલે આપણને ખબર છે પોપટ, એ ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી એવું બર્ડ, એક પક્ષી છે, એના વિશે આપણે શું કરવાનું છે? પેરેગ્રાફ લખવાનો છે. અહીંયા તમારી સામે પોઈન્ટ આપેલા છે, એક્ઝામની અંદર પણ તમને આ પોઈન્ટ આપેલા છે. નો આવડે ફરીને કહું છું તો આ પોઈન્ટ લખવા ખરા, થોડો ઘણો માર્ક મળે. હાવ કોરું બાગાઈને કોણ બેહી ના રહેવું. જોઈએ આગળ પેરેગ્રાફ આપણે સમજીએ. શું કહે છે? ધેર આર મેની બ્યુટીફુલ એન્ડ કલરફુલ બર્ડ્સ. શું કહે છે? મેની ઘણા બધા બ્યુટીફુલ, સુંદર મજાના અને કલરફુલ બર્ડ્સ પક્ષીઓ છે.
અરાઉન્ડ અસ એટલે અરાઉન્ડ એટલે આજુબાજુ, અસ એટલે આપણી આજુબાજુ ઘણા બધા સુંદર મજાના પક્ષીઓ છે, નથી છે તેને. એન્ડ એવરી બર્ડ ઇઝ સ્પેશિયલ ધ પેરોટ. જો એવરી દરેક જે બર્ડ દરેક પક્ષી છે ને એમાં સ્પેશિયલ ખાસ પ્રકારનો કોઈ હોય ને તો એ કોણ છે? પોપટ છે. અને પેરોટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ લાઇક બર્ડ્સ. આ પોપટ છે ને એ વન ઓફ ધ એટલે સૌથી વધારે, વન એટલે એક અને મોસ્ટ એટલે સૌથી બધામાંથી, લાઇક એટલે આપણને ગમતું, બર્ડ એટલે પક્ષી છે. બધા પક્ષીઓમાંથી સૌથી વધારે આપણને જો લાઇક પસંદ આવતું હોય ને એવું પક્ષી હોય ને તો પોપટ છે. ભાઈ આ લખ્યું સાહેબ શું પોપટ છે? મારે પોપટ નથી, મારે તો મોર છે. તો ભાઈ મોર રાખને, તારે શું વાંધો છે? આપણે આ તો એસે લખવાનો, આ એક લીટીઓ આમ વધારે. કોઈને કાબર ગમતી કાબર લખી નાખવાની, અહીંયા શું આ પેરોટ છે એની જગ્યાએ તમારે શું લખી નાખવાનું? કાબર લખો તમારે જે હોય. ચકલું ગમતું ચકલું લખો, કાગડો ગમતો કાગડો લખો. લીટીઓ તમારે લખવાનું કામ છે. મને તો પોપટ ન ગમે, તો ન ગમે તો હું શું કરું? આ રીતે થોડુંક વિચારવાની વસ્તુ છે આ બધું. બીજું શું કહે છે? પેરોટ્સ લુક્સ વેરી અટ્રેક્ટિવ વિથ ધેર બ્યુટીફુલ ગ્રીન ફીચર્સ. આ પોપટ છે ને એ લુક એટલે આપણને લાગે છે, વેરી અટ્રેક્ટિવ એટલે આકર્ષિત લાગે છે. પોપટ આપણને વધારે આકર્ષિત લાગે છે વિથ ધેર બ્યુટીફુલ એની સુંદર મજાની ગ્રીન લીલા કલરની અને ફીચર્સ એટલે કહેવાય ને એની પક્ષી છે એની જે અલગ અલગ બધી પ્રકારની કહેવાય ને કે એની રેડ લાલ કલરની એની જે ચાંચ છે અને એની દરેક પોપટ છે ને શું કહેવાય એની અરે રંગબેરંગી જે કલર, તો એના કારણે શું થાય છે? રંગબેરંગી કલર એના કારણે આપણને શું લાગે? સૌથી વધારે આકર્ષિત લાગે છે. અને લાલ કલરની એની બીક એટલે ચાંચ, એનાથી આપણને આકર્ષિત લાગે છે. લાલ કલરની ચાંચ જોઈએ, ગ્રીન કલરનો પોપટ હોય. બીજું શું કહે છે? દે આર વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ કેન મિમિક હ્યુમન લેંગ્વેજ. આ પોપટ છે ને એ વેરી સૌથી વધારે ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી છે અને એ કહેવાય છે ને મિમિક હ્યુમન. મિમિક એટલે શું થાય? તો કે નકલ કરે છે. પોપટ છે નકલ કરે. નકલ કરવી એટલે શું? કોપી કરવી. આપણે માણસ હોય, માણસ જે બોલે ને એવું પોપટ, ઘણા પોપટ બોલે, બધા ન બોલે પણ અમુક પાળેલા પોપટ હોય. તો કે મિમિક એટલે નકલ કરવી. કોની? હ્યુમન એટલે માણસની. એની લેંગ્વેજ, લેંગ્વેજ એટલે ભાષા. માણસ જે બોલે ને એની નકલ કરે, ભાષા કરે. વિથ પ્રેક્ટિસ, પ્રેક્ટિસ કરે એટલે બોલે. અને પેરોટ્સ આર ટ્રોપિકલ બર્ડ્સ એન્ડ ધે લીવ ઇન વાર્મ પ્લેસ. આ પેરોટ પોપટ છે ને એ ટ્રોપિકલ, ટ્રોપિકલ એટલે આપણે શું કહીશું? તો કે ટ્રોપિકલ એટલે કે ઉષ્ણકટિબંધ વાળો વિસ્તાર હોય જ્યાં વધારે પડતો તડકો જેવો પડતો હોય. તો આ પોપટ છે ને એ ટ્રોપિકલ બર્ડ છે એટલે ઉષ્ણકટિબંધની અંદર રહેતું એક પક્ષી છે. અને ધે લીવ એ રહે છે વાર્મ એટલે હૂપ મળે ને, હૂપ મળે જે આપણને આરામ મળે. કારણ કે ગરમી હોય એટલે આપણને ગરમી થતી હોય એને ગરમી થાય, આપણે દેશે ને બે જઈએ એ શું કરે? તો કે જ્યાં એને હૂપ મળે ને એવા પ્લેસ, એવા સ્થળની અંદર, એવી જગ્યાની અંદર પોપટ શું કરે છે? રહે છે. જોઈએ આગળ. ધે ઇટ સ્મોલ ગ્રેન્સ, ફ્રૂટ્સ, બેરીઝ એટસેટ્રા. આ પક્ષી છે નાના નાના ગ્રેન્સ એટલે દાણા છે અનાજના, ફ્રૂટ છે એવું ખાય છે. પછી બેરીઝ, બેરીઝ એટલે આપણે કહેવાય ને સ્ટ્રોબેરી જેવું આવે, લાલ કલરનું નાનું નાનું એવું ફળ આવે, ખાટું મીઠું લાગે, એવું જ લાગતું હોય છે ખાટું મીઠું. મેં બહુ નથી ખાધેલું પણ ફળ ખાય છે. એટસેટ્રા એટલે બીજા કોઈ આવા હોય વસ્તુ. પછી પોપટ છે તો ખબર છે મરચું પણ ખાય. તો કે સાહેબ આમાં આપેલું નહીં, તો કે આવશે, ન આપેલું હોય તો આગળ, ન આપેલું હોય તો આપણે લખી નાખવાનું. ત્યાર પછી એન્ડ લીવ ઇન ધ હોલોઝ ઓફ ટ્રી. આ વસ્તુ ખાય છે ત્યાર પછી ક્યાં રહે છે? તો કે હોલો ઓફ ધ ટ્રી. ટ્રી વૃક્ષ હોય ને એનો હોલ એટલે એના પોલાણવાળા ભાગમાં ત્યાં કણ રહે. ઘણા વૃક્ષ હોય લક્કડ ખોદને હોય એ નથી કરતા, ઝાડ ઉપર શું કરે? ખોતરીને માળા જેવું કરી વાળે. ધે કેન ઓલ્સો બી કેપ્ટ એઝ પેટ્સ. આ જે પોપટ છે એને કેપ્ટ એટલે આપણે રાખી શકીએ છીએ, પેટ્સ એટલે પાલતુ તરીકે. પોપટને આપણે પાલતુ પક્ષી બનાવી શકીએ છીએ. ધે આર ઓફ ડિફરન્ટ કલર્સ સચ એઝ ગ્રીન. આ પોપટ છે ડિફરન્ટ એટલે કે અલગ અલગ કલરમાં જોવા મળે. સચ એટલે ખરેખર ગ્રીન કલરનો, પીળો કલરનો, રેડ એટલે લાલ કલરનો, બ્લુ કલરનો, રેનબો એટલે આપણે જે મેઘધનુષ્યનો કલર જોઈએ આપણે તો કે એની અંદર અલગ અલગ જે કલર હોય છે તો એવા રેનબો કલરમાં એટસેટ્રા બીજા કલરના જોવા મળતા. સાહેબ અમે તો લીલા કલરનો જોયેલો છે, લાલ કલરની એની ચાંચ હોય, રંગબેરંગી જોવા મળે. બસ તો આવે ભાઈ, એમાંય વેરાયટી હોય. પેરોટ્સ યુઝ્યુઅલી હેવ અ બ્લેક સર્કલ અરાઉન્ડ ધેર ગ્રીન. જો પોપટ છે ને એને યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે એની પાસે હેવ એટલે હોય છે બ્લેક, લાલ કલરનું એક સર્કલ, બ્લેક કલરનું એક સર્કલ હોય છે. કાળા કલરનું એને સર્કલ જોવા મળે છે પોપટ છે એની આજુબાજુ. પણ ક્યાં જોવા મળે છે? અરાઉન્ડ એટલે આજુબાજુ. ધેર ગ્રીન નેક. નેક એટલે શું થાય? ગરદન. એટલે એની જે લીલા કલરની ગરદન છે એ ગરદનની આજુબાજુ આપણને કાળા કલરનું શું જોવા મળે છે? તો કે એક સર્કલ જોવા મળે છે. વિચ મેક ધેમ યુનિક. વિચ એટલે કે આ જે સર્કલ આપણને જોવા મળે છે ને એ મેક એટલે એને બનાવે છે, યુનિક એટલે કે અલગ પ્રકારનું કહેવાય છે ને. આપણને કોઈની નજર ન લાગે એટલે મસ્ત કરે. તો એ રીતે પોપટ છે એ આપણને જે એની ચાંચ ને બધું રંગબેરંગી જોવા મળે છે. પણ
આ જે એને કહેવાય છે કે લીલા કલરનું જે એની ડોગ છે, યા કાળા કલરનું જે એને સર્કલ છે ને, એ એને યુનિક એટલે કે અલગ પ્રકારનું બનાવે છે. ધે હેવ થિક ટંગ. આ પોપટ છે એની પાસે થિક એટલે પાતળી એવી, અને ટંગ એટલે શું થાય છે? જીભ. એની પાસે પતલી એવી જીભ હોય છે. અને બેન્ટ એટલે કે વળેલી, બિક્સ એટલે ચાંચ. વળેલી ચાંચ હોય છે, પતલી એવી જીભ હોય છે પોપટ પાસે. ધે લવ ટુ ઈટ guavas એન્ડ રેડ ચીલીઝ. જો લવ એટલે એને ગમે છે, એવું નથી ખાલી એટલું જ ખાય છે, બધું ખાય. આપણે આગળ જોયું હમણાં બેરી ને એવું ખાય છે, તો એનો અર્થ એવો નથી કે એટલું જ ગમે છે, એટલું જ ખાય છે, ખાય છે એમ જ. પણ લવ એટલે એને પસંદ શું છે? તો કે ખાવાનું એવું પસંદ છે ગ્વાવા, એટલે આપણે શું કહીએ જામફળ. તો એને જામફળ ગમે છે. પછી લાલ કલરના ચીલી એટલે મરચા પણ ગમે છે. આપણને ગમે? હા ગમે, ઘણા તીખું ગમે. પણ જેને ન ગમતું હોય એટલે ન ખાઈ શકતા હોય પરસેવા છૂટી જાય. પેરોટ્સ આર ઇન્ટેલિજન્ટ બર્ડ. પક્ષી છે ને જો એક બુદ્ધિશાળી પક્ષી છે. આ તો આપણું ટાઇટલ હતું પેરેગ્રાફ. બટ પરંતુ સેડલી એટલે દુઃખ રીતે આપણે કહીએ ને, દુઃખ આપણે દુઃખની વાત શું છે? સેડલી એટલે દુઃખી રીતે કહીએ તો આપણા માટે દુઃખની વાત શું છે? પોપટ છે એ ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી પક્ષી તો છે, પણ દુઃખની વાત એ છે બીકોઝ એનું કારણ છે કે ધીસ ક્વોલિટી. કઈ ક્વોલિટી? ક્વોલિટી એટલે ગુણવત્તા. એની કઈ ગુણવત્તા? તો કે જે એની બુદ્ધિશાળી જે છે ને એની જે ગુણવત્તા છે ને, ધે હેવ બીન મિસયુઝ. એના કારણે એનું શું થાય છે? મિસયુઝ થાય છે પોપટ. જો એના ગુણવત્તા બુદ્ધિશાળી છે, પોપટ બુદ્ધિશાળી છે, એની ગુણવત્તા છે, અને એ ગુણવત્તા છે ને એ એને શું કરે છે? મિસયુઝ કરાવે છે. કોણ મિસયુઝ કરાવે છે? તો કે બાય ક્રૂલ એન્ડ સેલ્ફિશ. જો અહીંયા સેલ્ફિશ આ રીતે નહીં થાય, સેલ્ફિશ. સ્પેલિંગમાં થોડી કાંઈ મિસ્ટેક છે. સેલ્ફિશ એટલે એની જે ગુણવત્તા છે એના કારણે શું થાય છે? તો કે ક્રૂલ એટલે ઘાતકી, અને સેલ્ફિશ એટલે જે સ્વાર્થી માણસો, માણસ જે સ્વાર્થી માણસો છે ને એ એને શું કરાવે છે? મિસયુઝ કરાવે છે. કઈ રીતે? કારણ કે પોપટ છે એને એ લઈ જાય, પાળે, અને એ કરી પછી પૈસા હાટું પોપટ છે એની બોલી જે છે ને બુદ્ધિશાળી છે, અને એના કારણે એનો મિસયુઝ કરે છે પૈસા હાટું માણસો. તો એની ગુણવત્તા એને નડે છે, આવું થાય છે. પછી બાય ડિસ્પ્લે. જો ડિસ્પ્લે એટલે પ્રદર્શન કરવું. જે સ્વાર્થી માણસો છે, ઘાતકી માણસો છે, એ એનું ડિસ્પ્લે એટલે કે પ્રદર્શન કરાવે છે એની પાસે, ધેમ એટલે પોપટ પાસે. એન્ડ મેકિંગ ધેમ ટોક. ટોક એટલે વાત કરાવે. હાલ પોપટ તું બોલ, પછી પોપટ બોલતો હોય, ઘણી જગ્યાએ આપણે જોયું હોય છે. પછી પોપટ બોલે, અને પોપટ બોલે એટલે માણસોને પસંદ આવે એટલે પૈસા મૂકે. અને એ પૈસા કોણ લેવાનો? તો કે જે ઘાતકી માણસો છે એ લેવાના. પોપટને બચારા ન મળવાનું, 2 મરચા ખવડાવી દે, 10 રૂપિયા મળતા હોય. જો ટોક ઇન પબ્લિક. પબ્લિક જે માણસો હોય એની પાસે વાત કરાવે. ટુ મેક મની. પૈસા કમાવા માટે, પૈસા બનાવવા માટે. અને ધે આર ઇવન સોલ્ડ. ઇવન એટલે છતાં પણ, સોલ્ડ એટલે વેચાય છે. છતાં પણ આ પોપટ છે ને એને શું થાય છે? વેચવામાં આવે છે પીપલને, લોકોને. એઝ પેટ. એઝ પેટ એટલે પાલતુ તરીકે એને વેચવામાં આવે છે, વહેંચવામાં નહીં. પછી વિચ ઇન ટર્ન મેક્સ ધેમ અનહેપી. અને વિચ આ વસ્તુ છે ને કે પૈસા હાટું પોપટને વેચવામાં આવે છે, એને પાલતુ બનાવવામાં આવે છે. એમના માણસો પાલતુ બનાવત કાંઈ વાંધો નથી, પણ પૈસા હાટું પાલતુ બનાવે છે એ એને ટર્ન મેક એટલે એને એવા બનાવે છે અનહેપી, નાખુશ થઈ જાય. ભાઈ આપણને તો કોઈ આપણે પૈસા માટે આપણો કોઈ ઉપયોગ કરતો હોય તો આપણને દુઃખ થાય. એન્ડ ડિપ્રેસ. અને એને શું કરી દેશે? ડિપ્રેસ. પોપટ પણ ડિપ્રેશનની અંદર વહી જાય. બીકોઝ ઓફ ધીસ એક્ટિવિટી. આ એક્ટિવિટી, બીકોઝ ઓફ નો અર્થ શું થાય છે? ના કારણે. ધીસ એક્ટિવિટી, આ પ્રવૃત્તિ છે, પૈસા માટે પોપટને પાલતુ બનાવવામાં આવે છે. તો એનાથી શું થાય છે? પેરોટ્સ આર નાવ. પોપટ છે ને એ હવે કહેવાય છે એન્ડેન્જર. એન્ડેન્જર એટલે ખતરામાં. પોપટ હવે છે એની જે જાતિઓ છે, એની સ્પેસીસ એટલે જાતિ, પોપટની જે કઈ જાતિ છે ને એ ડેન્જર, ખતરામાં છે. ખાસ કરીને જોજો આજથી 10 વર્ષ પહેલા તમે જોજો પોપટને આ બધા પક્ષી, બીજા બધા કેટલા બધા પક્ષીઓ આપણને જોવા મળતા, પણ અત્યારે તમને આ ભાગ્ય જ જોવા મળે. તો પોપટની જે જાતિ છે ને એન્ડેન્જર એટલે ખતરામાં. ભાઈ સાહેબ અહીં એન્ડેન્જર લખ્યું છે, ખાલી ડેન્જર લખો તો ન હાલે ને? ડેન્જર લખો તો કાંઈ વાંધો નથી. પોપટની જે સ્પેસીસ એટલે જાતિ ડેન્જર એટલે ખતરામાં. એની દરેક જાતિ, એક પોપટ ખતરામાં છે એમ નહીં કે મારી બાજુમાં રહે છે પોપટ, મારા ઘર છે ને બાજુમાં ઝાડુ છે ને ત્યાં પોપટ રહે છે ખતરામાં છે. ભાઈ એની વાત નથી, આખી એની જાતિ ખતરામાં છે. ઓફ બર્ડ્સ. હેન્સ તેથી વી મસ્ટ પ્રોટેક્ટ ધેમ. તેથી આપણે શું કરવું જોઈએ? કે મસ્ટ ફરજિયાત પ્રોટેક્ટ રક્ષણ કરવું જોઈએ. ધેમ એટલે આ પોપટનું ફ્રોમ ગોઈંગ એક્સટિંક્ટ એટલે કહેવાય ને એનું અસ્તિત્વ, એનો અંત આવે ને, અહીંયા લખ્યું છે ને એક્સટિંક્ટ એટલે એનો અંત આવી જાય, એની જાતિ છે એનો અંત આવી જાય, એના કરતા એને બચાવવા માટે આપણે ફરજિયાત એનું રક્ષણ કરવું જોઈએ. અથવા
હજુ આપણી પાસે જો એની વન હતું ને, આપણે જે કીધું હતું પેરેગ્રાફ લખતો હતા, ત્રીજો છે. 3 આપણને આપેલા છે, 3માંથી 1, અને તો ફિક્સ થોડુંક છે એ જ પૂછાય. ત્રીજો પેરેગ્રાફ પણ આપણે એવું કહે છે કે માય પ્રિપરેશન ફોર ધ બોર્ડ એક્ઝામ. માય પ્રિપરેશન એટલે શું થાય? તૈયારી. મારી તૈયારી ફોર ધ બોર્ડ એક્ઝામ, બોર્ડ એક્ઝામ માટેની તૈયારી. આ પૂછવાની સંભાવના વધારો, આવો પૂછાય, આની વધારે શક્યતા છે. ખાસ થોડુંક આમાં ધ્યાનથી જોઈજો. આ એના પોઈન્ટ છે, અને હવે આપણે એનો એસે છે એ જોઈએ, પેરેગ્રાફ જોઈએ. પેરેગ્રાફ કયો, એસે કયો. શું કહે છે? આઈ વિલ બી appearing for my 10th standard board examination this March. Appear એટલે શું થાય? Appear એટલે બતાવ. તો કે I will be appearing એટલે હું બતાઈશ. શું કહે છે ફરી? I will be appearing એટલે હું બતાઈશ for my 10th, મારા 10માની જે સ્ટાન્ડર્ડ 10મું ધોરણ છે એની જે બોર્ડ એક્ઝામિનેશન જે પરીક્ષા છે ને એમાં હું શું થઈશ? બતાઈશ. બતાવ. ક્યારે? ધીસ માર્ચ, આ માર્ચની અંદર. બરાબર, આ માર્ચ મહિનો આવશે ત્યારે બતાવીશું. હું નહીં બતાવું, તમે બતાવીશો, કારણ કે એક્ઝામ તમે દેવાના છે. પછી આઈ હેવ ઓલરેડી પ્રિપેર માય સેલ્ફ વેલ ફોર ધ ટોપ શેડ્યુલ. આઈ હેવ ઓલરેડી, મેં ઓલરેડી પ્રિપેર તૈયાર કરવાની, મેં ઓલરેડી તૈયાર કરી નાખ્યું છે. માય સેલ્ફ એટલે મારી રીતે, અને એ કેવું? વેલ એટલે હારા મારું, અને ફોર ધ ટોપ અઘરું જે શેડ્યુલ હતા ને, જે અઘરા શેડ્યુલ, ખાસ કરીને અઘરા વિષય કે એની અંદર જે અઘરા પોઈન્ટ હતા એ તો મેં મારી રીતે ઓલરેડી મેં તૈયાર કરવાડ્યા. ત્યાર પછી આઈ હેવ અ ફિક્સ ડેઇલી રૂટીન. મારી પાસે ફિક્સ ડેઇલીનું રૂટીન છે ભાઈ. મેં ટાઈમ ટેબલ જ આખું બનાવી નાખેલું છે કે આ સમયે આ વાંચવાનું, આ વાંચવાનું. તો ફિક્સ મારી પાસે રૂટીન છે. આઈ હેવ પ્રિપેર અ ટાઈમ ટેબલ ફોર રિવિઝન. મેં પ્રિપેર એટલે તૈયાર કરેલું છે. શું? તો કે ટાઈમ ટેબલ ફોર રિવિઝન. રિવિઝન કરવા માટે પણ મારું ટાઈમ ટેબલ છે. ઓફ ઈચ સબ્જેક્ટ, ઈચ એટલે દરેક જે વિષય છે એના માટે મેં ટાઈમ ટેબલ આપેલું છે. અઘરા વિષય હોય તો એનો વધારે સમય, ઓછો અઘરો હોય, બહુ ડિફિકલ્ટ ના હોય તો એના માટે ઓછો સમય. પણ મેં ટાઈમ ટેબલ તૈયાર કરેલું છે. મેં નહીં હોય, આ તમારે આવું લખવાનું છે. ત્યાર પછી આઈ મેક શ્યોર આઈ ફોલો ધેટ ટાઈમ ટેબલ. આઈ મેક શ્યોર એટલે શું? મને ખાતરી છે. મને ખાતરી છે એ શું? કે હું ફોલો કરીશ. આ જે ટાઈમ ટેબલ છે ને ફોલો કરીશ. એટલે આપણે તો ટાઈમ ટેબલ બનાવતા શું થાય? 2 દી હાલે, 3જા દી બધું વિખાઈ જાય. તમારે વિખવા નથી દેવાનો થોડેક ટાઈમ. સો ધેટ એટલે તેથી આઈ એમ ફ્રી ફ્રોમ એની સ્ટ્રેસ ઓફ ટેન્શન. જો હું આ ટાઈમ ટેબલ છે એને શું કરીશ? ફોલો કરીશ. તેથી આઈ એમ ફ્રી, હું ફ્રી રહીશ. મારી જે સ્ટ્રેસ, મારો જે તણાવ છે, મારું જે ટેન્શન છે એનાથી હું ફ્રી રહીશ. અને અત્યારનો વાંચતા હોય ને છેલ્લે કાલ પેપર હોય ને તાર લેવા બે, તેથી ચોપડું લે. પછી તેથી તો કે છે કંઈ ખબર જ નથી પડતી. નોંધ પડે ને, આખું વરા કાંઈ ન કર્યું. અગાઉ બધું કરો. જોઈએ આગળ. સિન્સ તેથી આઈ કેન સ્ટડી એન્ડ રિમેમ્બર વેલ. જો મેં મારું ટાઈમ ટેબલ બનાવેલું છે, હું એની રીતે સારામાં સારી તૈયારી કરીશ, સારામાં સારું હું રિવિઝન કરીશ. તેથી આઈ કેન સ્ટડી એટલે હું અભ્યાસ કરી શકું, અને રિમેમ્બર એટલે યાદ રાખી શકું, વેલ હારામાં હારી રીતે હું એને યાદ રાખી શકું. અર્લી એટલે વહેલા. ઇન અર્લી મોર્નિંગ એટલે વહેલાની સવારે આઈ ગેટ અપ એટ 5 AM. જો સવારની મોર્નિંગ હોય છે વહેલી સવારે, તો આઈ ગેટ અપ એટલે હું જાગી જાઉં છું, ઉઠી જાઉં છું 5 વાગે. સવારના 5 વાગે ઉઠી જાઉં છું. ઓલું એક નથી આવતો કે એક છોકરાએ સાંજે નિર્ણય કર્યો શિયાળાનો સમય હતો, સૌથી કાલે વહેલા હે કે સૌથી વહેલા જાગી જાઉં, 4 વાગે જાગી જાઉં. પછી સવારમાં અલાર્મ મૂક્યો, સૂઈ ગયો, અને 4 વાગે અલાર્મ વાગ્યો તો જાગ્યો, અને જાગીને અલાર્મ બંધ કરીને પાછો સૂઈ ગયો. કે રાતમાં કે એટલો મોટો નિર્ણય લેવો કે સારી વાત નથી, જાગવું ન હોય ને. તો કે આઈ ગેટ અપ, હું જાગું છું એટ 5 AM. એટલે મારું ટાઈમ ટેબલ છે એનું મેં શેડ્યુલ કરેલું છે, તો કે 5 વાગે જાગી જાય. એન્ડ રિવાઇઝ, હું રિવિઝન કરીશ ઓલ ધ ડિફિકલ્ટ સબ્જેક્ટ, જે અઘરા જે સબ્જેક્ટ વિષય છે એનું હું રિવિઝન કરીશ. અને ધીસ ઇમ્પ્રુવ્સ માય રિટેન્શન. અને આ વસ્તુ શું કરશે? જો હું રિવિઝન કરીશ, વહેલા જાગી જઈશ, અને ઇમ્પ્રૂવ એટલે સુધારશે માય રિટેન્શન એટલે મારી જે યાદ શક્તિ, જે મારી યાદ રાખવાની સ્ટાઇલ છે, મારી યાદ શક્તિ, એને શું કરશે? સુધારો આવશે. અને આઈ હેવ અડોપ્ટેડ સેવરલ સ્ટાઇલ. મેં અડોપ્ટ એટલે શું થાય? સ્વીકારો. મેં સ્વીકારેલી છે. સેવરલ એટલે ઘણી બધી, સ્ટાઇલ એટલે પદ્ધતિ. મેં ઘણી બધી પદ્ધતિ શીખેલી છે, સ્વીકારેલી છે. શીખેલી છે ક્યાં? આઈ હેવ અડોપ્ટેડ, મેં સ્વીકારેલી છે સેવરલ, ઘણી બધી સ્ટાઇલ, પદ્ધતિ. શીખવા માટે શું? શીખવા માટે ઘણી બધી પદ્ધતિ હોય, આપણે બદલવી પડે યાદ રાખવા માટે. બધું ગોખવાની બધી વસ્તુ ના હોય. અને એમાંય કેવી છે? જો એને લર્નિંગ, શીખવા માટેની સ્ટાઇલ મેં સ્વીકારેલી છે સબ્જેક્ટ વિષયની અંદર. તો કે ઇન મેથ્સ, સાયન્સ, આવા અઘરા વિષય હોય, મેથ્સનો છે, સાયન્સનો છે, એના માટે દરેક વિષય માટે મેં અલગ અલગ પદ્ધતિ સ્વીકારેલી છે. આ યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે રિમેમ્બર
એને હું યાદ રાખું છું બાય રાઇટિંગ, લખીને યાદ રાખું છું, ડ્રો કરીને યાદ રાખું છું, ડાયાગ્રામ આકૃતિ બનાવીને યાદ રાખું છું, એન્ડ ફ્લો ચાર્ટ ઘણા બધા ચાર્ટ બનાવીને પણ હું યાદ રાખું છું. મેં જે લખવાની શીખવાની જે પદ્ધતિ સ્વીકારી છે તો એ કેવી છે તો કે લખવાની પદ્ધતિ છે, ડ્રો કરવાની, આકૃતિ બનાવવાની, ચાર્ટ બનાવવાની, એના દ્વારા બધી વસ્તુ છે હું યાદ રાખું છું. બધી વસ્તુ ચાર્ટની ન યાદ, ચાર્ટથી ન યાદ રહે, પણ જેવો વિષય એવું. સાયન્સની વસ્તુ હોય તો એમાં ચાર્ટની તમે બનાવો, આકૃતિની. ગણિત હોય તો એમાં આકૃતિ બને, પછી ગુજરાતીમાં થોડીક આકૃતિ બને, ઇંગ્લિશમાં થોડીક બને, પણ એના માટે તમારે બધી વસ્તુ માટે અલગ અલગ પદ્ધતિ હોય છે. લેંગ્વેજ કેન બી બેસ્ટ રિવાઇઝ થ્રુ કોન્સન્ટ્રેટ રીડિંગ. જો લેંગ્વેજ જે કંઈ ભાષા છે, છેલ્લે શું પોઈન્ટ હતો આપણો, ફ્લો ચાર્ટની, એના દ્વારા હું યાદ રાખું છું. પછી જે લેંગ્વેજ જે કંઈ ભાષા છે એ કેન બી બેસ્ટ, સારામાં સારી રીતે રિવાઇઝ કરી શકીએ થ્રુ એટલે દ્વારા કોન્સન્ટ્રેટ. કોન્સન્ટ્રેટ એટલે શું થાય? કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન રાખવું, એકાગ્રતા. જે ભાષાને તમારે સારામાં સારી રીતે રિવાઇઝ કરવી હોય તો એનું થ્રુ, એનું દ્વારા, એનું સાધન શું છે, શેના દ્વારા તમે યાદ રાખી શકો છો તો કે કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન રાખીને, એકાગ્રતા. ધ્યાન અહીંયા હોવું પડે. આપણે બેઠા અહીંયા હોય અને ધ્યાન પાણીપુરીને લઈ રહ્યા હોય તો કેમ મેળ આવે? તમારે એકાગ્રતા હોવી પડે વાંચવાની અંદર. આઈ ઓલ્સો ટેક હેલ્પ એન્ડ એડવાઇસ. જો બીજું હું કહેશું, હું ટેક હેલ્પ, હું મદદ લઉં છું, અને એડવાઇસ એટલે સલાહ પણ લઉં છું. ઓફ માય પેરેન્ટ, મારા માતા પિતાની પણ સલાહ લઉં. પપ્પા હું કઈ રીતે વાંચું, અહીં વાંચું પડકે ફોન લઈને બેહું એ રીતે વાંચું તો એમ થોડું યાદ રહે, ન રહે. અહીં વાંચતા હોય ને પડકે ઇન્સ્ટાગ્રામ ચાલુ હોય થોડું યાદ રહે. એન્ડ ટીચરને પણ કહું છું, ટીચર કઈ રીતે મારે યાદ રાખવું, એના માટે આપણે ધોરણ 10 ની અંદર પાઠ આવે જ છે. અબાઉટ હાઉ બેસ્ટ. જો મારા ટીચર, મારા માતા પિતાની હું હેલ્પ લઉં છું. અબાઉટ એટલે ના વિશે, હાઉ બેસ્ટ સારામાં સારી રીત શું છે તો કે આઈ કેન પ્રિપેર, હું તૈયાર કરી શકું માય સેલ્ફ, મારી રીતે ફોર ધ બોર્ડ એક્ઝામ. બોર્ડની એક્ઝામ માટે હું સારામાં સારી રીતે કઈ રીતે તૈયાર કરી શકું એની માટે હું એડવાઇસ લઉં છું, સલાહ લઉં છું મારા માતા પિતા પાસેથી અને મારા ટીચર પાસેથી પણ. અને આઈ હેવ ચેન્જ, મેં બદલી છું માય ફૂડ હેબિટ. ફૂડ હેબિટ એટલે મારે ખાવાની. જો મેં ચેન્જ કરી નાખ્યું, બદલી નાખ્યું, મારી ખાવાની જે હેબિટ આદત હતી ને એ હતી. અને આપણે તો મારી પરીક્ષા નજીક આવતી હોય ને 2 દી પેપર હોય અને આ પિઝા બનતા હોય, પિઝા હાલતા હોય, દાબેલી હાલતી ભાઈ, હા હોઈ જવું છે, એમ થોડુંક વચાય છે, ભૂખ્યું રહેવું પડે. હેબિટ. ઓલ્સો આઈ ટેક લાઇટ ફૂડ. લાઇટ ફૂડ એટલે હળવો ખોરાક. દૂધ છે, ખીચડી છે, થૂલી છે, પછી કાકડી, ટામેટાનું ખાલી આમ ટેકો મળે એવું. તો કે હું લાઇટ ફૂડ એટલે હલકો ખોરાક લઉં છું. વિચ એ ફૂડ છે એ ઇઝી ટુ ડાયજેસ્ટ. ડાયજેસ્ટ એટલે પાચન થવું, તો એના કારણે સરળતાથી શું થાય? પાચન થાય. આઈ ઈટ, હું ખાઉં છું પ્લેન્ટી એટલે પુષ્કળ પ્રમાણમાં સલાડ. સલાડ એટલે કાકડીને, ટમેટાની, બીટને એવી વસ્તુ. તો કે હું પુષ્કળ પ્રમાણમાં સલાડને એવું ખાઉં છું અને ફ્રૂટ પણ ખાઉં છું. તો પરીક્ષા સમયે આપણે આવો જ ખોરાક ખાવો જોઈએ. ત્યાર પછી આફ્ટર માય મોર્નિંગ રિવિઝન. આફ્ટર એટલે પછી, માય મોર્નિંગ રિવિઝન એટલે સવારની અંદર 5 વાગ્યાનો અલાર્મ મૂક્યો હતો ને આપણે જોયું ને, તો એ અલાર્મ હું વહેલા જાગી જાઉં, પછી રીડિંગ કરું, અને એ મારી રીડિંગ પછી મારું જે રિવિઝન થઈ જાય એના પછી આઈ ગો એટલે હું જાઉં છું ફોર વોક, ચાલવા માટે જાઉં છું. ઓર એક્સરસાઇઝ, કસરત કરવા માટે જાઉં છું. પરીક્ષા સમયે આપણે થોડી ઘણી કસરત કરવી જોઈએ. અને આઈ ઓલ્સો સ્પેન્ડ એટલે પસાર કરવું, મારો ટાઈમ, મારો સમય છે હું પસાર કરું છું ટોકિંગ, વાત કરવામાં, ટુ માય પેરેન્ટ, મારા માતા પિતા સાથે વાત કરવામાં પણ મારો સમય પસાર કરું છું. એન્ડ ફ્રેન્ડ, મારા મિત્રો સાથે પણ પરીક્ષા વિશે વાત કરવી હો. પછી ઓલું તો પરીક્ષા હોય ને 2 દી એમ કે ભાઈ હાલો કાલથી પેપર આવે છે ને, મહિનો બધું બંધ, કંઈ આપણે હમણાં બહાર નીકળવાનું નથી, પણ 2 દી હું ફોન મને કોઈ ન કરો ને એમ કહી દે. 2 દી જાય ને 2 દી ટાઈમ ટેબલ બનાવે ને હરખાઈના મંડાય તે 3જા દી પછી એ સામેવાળાને ફોન કરે, કાં એલા ક્યાં ખોવાઈ ગયા, બતાણા નહીં હમણાં, 2 દી ધૂળ નીકળી જાય. ઇટ રિફ્રેશ મી. અને એ વસ્તુ જો હું કરું છું, વહેલા વાંચું છું, પછી કસરત કરું છું, થોડુંક હાલવા જાઉં છું, મારા માતા પિતા અને મારા મિત્રો સાથે હું વાત કરું છું, તો એ મને રિફ્રેશ કરે છે, મારું મન છે ને ફ્રેશ કરી નાખે છે. ઇન ધ ઇવનિંગ આઈ પ્લે ફોર સમ ટાઈમ. ઇવનિંગ સાંજનો સમય થાય તો હું રમું છું, સમ ટાઈમ થોડાક સમય માટે રમું છું. એન્ડ ઓલ્સો વોચ અને જોઉં છું ટીવી પણ જોઉં છું ફોર એન અવર, 1 જ કલાકો, 10 કલાક નહીં. આઈ એમ કોન્ફિડન્ટ, મને કોન્ફિડન્ટ છે, મને આત્મવિશ્વાસ છે ઓફ ગેટિંગ, કે હું મેળવીશ ગુડ માર્ક્સ, સારા માર્ક મેળવીશ એવો મને કોન્ફિડન્સ છે. આ આઈએમપી છે, આ વસ્તુ પૂછાવાની સંભાવના છે, તો આને એકવાર રિવાઇઝ કરીને થોડુંક જોઈ લેજો હો.